નમસ્કાર મિત્રો, હું પ્રિયા સિંહ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાંથી આજે ઇંગોશ સ્ટેટ યુનિવર્સિટી રશિયાની અંદર આવ્યા છીએ અને મારી સાથે છે મિસ સુનૈન, જે આપણા ગુજરાતના બોટાદ જિલ્લાથી બિલોંગ કરે છે અને હાલ અહીંયા સ્ટડી કરી રહ્યા છે. સો હું તમારા પાસેથી આ જાણવા માગું છું કે તમે એક ડોટર થઈને અને જે તમારી જર્ની છે કે ભાઈ બોટાદ જિલ્લામાં જનરલી એવું હોય કે પેરેન્ટ્સ બહુ અચકાતા હોય કે એમના છોકરાઓને તો અને છોકરીઓને બહાર મોકલવા માટે, તો તમારી જે જર્ની સ્ટાર્ટિંગથી લઈને અહીંયા સુધીની હતી એ કઈ રીતે તમારા પેરેન્ટ્સને તમે કન્વિન્સ કર્યું અહીંયા આવવા માટે? પહેલાં તો મારા પપ્પા ના પાડતા હતા કે બહાર છોકરીઓ માટે સેફટી નથી, પણ પછી મારા પપ્પા મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝરમાં ગયા અને ત્યાં જઈને મારા પપ્પા ગુલામ સરને મળ્યા. ગુલામ સરે મારા પપ્પાને સમજાવ્યા કે નહીં, ત્યાં સેફ્ટ છે, ત્યાં સારું છે, ભણતર બી સારું છે અને ત્યાં જઈને આગળ બી વધી શકાય એમ. તો પછી મારા પપ્પાએ તો ગુલામ સરે મારા પપ્પાને સમજાયા. પછી એમે કીધું કે કંઈ વાંધો નહીં. પછી અહીંયા આવીને મને લાગ્યું કે નહીં, છોકરીઓ માટે અહીંયા સેફ્ટી છે. ઓકે, તો ત્યાંથી આવ્યા પહેલાં તમે કોઈ પ્રી મેડિકલ ઓરિએન્ટેશન પ્રોગ્રામ જે મેકિંગ ડૉક્ટર્સ પ્રોવાઈડ કરે છે સ્ટુડન્ટ્સને અહીંયા આવતા પહેલાં, એ પ્રોગ્રામ્સ બી અટેન્ડ કર્યું હતું? હા, કર્યું હતું ને. ઓકે, તો એની અંદર બેઝિકલી કઈ કઈ વસ્તુઓ ત્યાં છે ને, અહીંયા આવ્યા પહેલાં જ મેં કર્યું હતું. 1 મહિનાનો કોર્સ કરાવ્યો હતો અને ત્યાં અમને અહીંયા આવવાની બેઝિક જે ડૉક્ટર બનવાની શું છે, મેડિકલમાં શું યુઝ થાય છે, એ બધું અમને સમજાયું હતું. ઓકે, કે નહીં, નાની તમે જ્યાં મિસ્ટેક કરો છો ત્યાં બધું સમજાયું હતું. ઓકે, તો એની અંદર જે તમારી થ્રુ આઉટ ધ જર્ની રહી એડમિશનથી લઈને અત્યાર સુધી, આમની અંદર ક્યાંય પણ તમને એવું લાગ્યું કે એમડીઓમાં જે પ્રોમિસીસ તમને ત્યાં કરવામાં આવ્યું હતું કે ભાઈ ત્યાં ગયા પછી તમને આ બધી સર્વિસીસ મળશે, એ સર્વિસની અંદર કોઈ કમી છે કે એ બધું ના મળ્યું કે એ રીતનું? નહીં, અહીંયા બધી પ્રોવાઈડ તો મળે જ છે. અહીં સરે જે પણ કીધું હતું એ બધું સાચું છે અને અહીંયા આવીને બધું ફૂડ પણ સારું મળે છે. સ્ટડીમાં તો સ્ટડી 1 નંબર છે, કેમ કે ત્યાં જઈને અમે રોજ ડેલી ટુ ડેલી ભણાવે છે અને બીજે દિવસે એના વાઇવા બી લે છે. એટલે સ્ટડીમાં બી સારું છે અને ઇંગ્લિશ લેંગ્વેજમાં જ કરાવે છે અને રશિયન લેંગ્વેજ સાઈડમાં કરાવે છે, કેમ કે અહીંયા બેઝિકલી રશિયન જઈએ તો રશિયન લેંગ્વેજ બોલવામાં એ બી શીખવાડે છે અને આગળ જતાં લેટિનનો મેડિસિનમાં યુઝ આવે તો લેટિન લેંગ્વેજ બી શીખવાડે છે. એટલે ભણતરમાં બી સારું છે અને હોસ્ટેલમાં બી પ્રોવાઈડ સારી છે. ઓકે, સરસ. હવે છેલ્લે હું ખાલી તમને એક કહેવા માગું છું કે આપણા જે પેરેન્ટ્સ છે જે બોટાદ, ભાવનગર કે ગુજરાતના ઘણા નાના મોટા જિલ્લામાંથી, એ લોકો એમની ડોટરને અહીંયા મોકલતા પહેલાં બહુ અચકાતા હોય, તો એવા પેરેન્ટ્સને તમે કોઈ મેસેજ આપવા માંગો છો? અહીંયા સેફ્ટલી 1 નંબર છે અને અહીંયા આવવું જોઈએ, કેમ કે અહીંયા ઇન્ડિયામાં તો પૈસા એટલા બધા ખાય છે અને અહીંયા લો કોસ્ટમાં અને સ્ટડી 1 નંબર, રહેવાનું 1 નંબર, એટલે અહીંયા આવી શકાય. ઓકે, થેન્ક યુ સો મચ ફોર યોર વેલ્યુએબલ ફીડબેક. થેન્ક યુ મેમ. થેન્ક યુ.